તો સ્વાગત છે આપ સૌનો ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો, અને મારી સાથે છે જોલી મેમ. જોલી મેમ, કેવું ફીલ થાય છે? બહુ જ ફાઇન. આમ એમ થાય છે કે મારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. રસોઈ શો જોવો છો? રેગ્યુલર. અચ્છા, મજા આવે છે? ખૂબ જ મજા આવે છે. તો એવું શું છે કે તમને રસોઈ શો ના બારામાં આમ કે ને આમ જ્યારે જોવો તો એના માટે જોવો? રસોઈ શોમાં જેટલી રેસીપી આવે છે એ હું બનાવું જ છું અને શીખવાડું પણ છું બધાને. હા, એ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી. તમે કહેતા હતા તમે સમર કેમ્પ્સમાં આવી બધી અવનવી ડિશિસ બનાવો છો, તો એની શું સ્ટોરી છે? એની સ્ટોરી એવી છે કે હું અલગ અલગ મોકટેલમાં મને બહુ રસ છે. જેમ કે જો મને ઘરમાં લેમન ગ્રાસ હોય તો હું લેમન ગ્રાસ ને લીલા અજમાનું મોકટેલ બનાવું. એ રીતે આ ફેરી મેં દૂધીનું મોકટેલ શીખવાડેલું. આ તમે દૂધી જોયું એટલે દૂધી બોલ્યા? હા, દૂધી જોઈ એટલે દૂધીનું મોકટેલ યાદ આવ્યું. પણ દૂધીનું મોકટેલ એટલે હેલ્ધી જ કહેવાય ને, બાળકો દૂધી ખાતા ના હોય એટલે. હા, એટલે આજે આપણે કહીએ ને નાસ્તોમાં બનાવે છે, પણ આ મોકટેલ મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. કેવી રીતે બનાવો છો? એટલે દૂધી અને કેરી બેયને ખમણી અને મેં બાફી લીધા. એની અંદર મેં સાકર નાખી, કેમ કે ખાંડ નળે એટલે સાકરનો ઉપયોગ કર્યો, મરીના ભૂકાનો ઉપયોગ કર્યો અને મસ્ત મોકટેલ બનાવેલું. ચલો આપણે આપણી રેસીપી સ્ટાર્ટ કરે. હા મેમ, ઢોકળા બનાવો છો? હા ચલો પહેલા હું સ્ટીમર સ્ટાર્ટ કરી લઉં એટલે પાણી ગરમ થાય. હા. ઓબ્વિયસલી તમે આટલું મિલેટ્સ નું બનાવો છો, કરો છો, તો અત્યારે આજે જે આપણે સામગ્રી યુઝ કરવાના છે એ છે રવો, ઘઉં. તમે કીધું તો આ બધું કેને ભાઈ જ છે, મતલબ ઘઉંમાંથી જ રવો આવે છે, અને ચણાનો લોટમાં પ્રોટીન છે. એટલે આઈ થિંક આ તમને રેસીપી ગમે એવી નથી? આ બહુ જ ગમે છે અને મારી ફેવરિટ છે દૂધીના મુઠિયા. રિયલી? તો ચલો તમે મને કહો કે તમે શું કરો છો. પહેલા દહીં લ્યો છો 1 કપ? હા, દહીં લઉં છું. ચલો 1 કપ દહીં. હા, દૂધી. અત્યારે જ દૂધી નાખી દો હા, કે પછી નાખો? પછી નાખો. પછી નાખો. હવે રવો લઈ લો. હા, રવો લઈ લો. પછી ચણાનો લોટ લઈ લેજો. વેરી ગુડ. અને આદુ મરચા લસણની પેસ્ટ તો જોશે જ. 100%. આદુ લસણ મરચાની પેસ્ટ બધી નાખી જ દે, એક આખી ચમચી, એટલે મજા આવી જાય. મજા આવી જાય. પછી જો સુગર અમે તો થોડીક નાખીએ. શુગર નાખો છો? હા. આપણે છે ને જયારે વઘાર કરશું ને ત્યારે થોડીક એડ કરશું. ઓકે, બરાબર. હા. આ કોઈ દી નાખો છો? ધનિયા, ફ્રેશ કોથમીર. હા, એનું પણ બહુ સારો ફ્લેવર આવે. હા, ફ્લેવર સારી આવે છે. પછી બેકિંગ સોડા. બેકિંગ સોડા નહીં, આપણે ફ્રૂટ સોલ્ટ, બેકિંગ સોડા યુઝ કરી શકીએ. હવે જે આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ નાખે છે, આ છે ચટણી, ગ્રીન ચટણી. એ એડ કરવું છે? ના, એ નથી કરતી. એ નવું જાણવા મળ્યું મને. તો થોડુંક તમારી રેસીપી, થોડીક મારી રેસીપી. બરાબર. હા. હવે દૂધી સાથે એક એવી વસ્તુ જે મને મોઢામાં પાણી એટલે આવે છે. નોર્મલી સાઉથમાં છે ને દૂધી જ્યારે પણ યુઝ છે ને, દૂધીના ઘણા ભાઈ છે, મતલબ સેમ ફેમિલીથી. જેમ કે સ્નેક ગર્ડ છે, બોટલ ગર્ડ છે, એવી રીતના તુરી છે, આ બધા જેટલા ગ્રીન વસ્તુ છે ને એ એક ફેમિલી છે. એની સાથે જે કોમ્બિનેશનમાં મજા આવે ને એ છે નારિયેળ. તો આપણે નારિયેળનો ખમણ આમાં 1 ચમચી જેટલું એડ કરશું. આનાથી બીજું કઈ નહીં આવે. આજે તમે કીધું ને ખાંડની મીઠાશ, તો નારિયેળ જયારે એની મીઠાશ છોડશે ને ત્યારે મજા આવશે. ટેસ્ટ સારો લાગતો હશે. ડેફિનેટલી મેમ. હવે આ એક મોટી દૂધી છે મેમ, એ ખમણેલી છે, તો આપણે આમાં એડ કરશું. નમક વિના તો સ્વાદ જ ના હોય ને. ડેફિનેટલી. ના પાડજો. ના, બસ. હવે 1 નાની ચમચી ચાટ મસાલા. બરાબર. હવે આપણે આને સારી રીતે મિક્સ કરશું. થોડુંક પાણી એડ કરે, થોડુંક. દૂધી પણ એનું પાણી છોડશે. હા. કારણ એ છે કે આપણે સોલ્ટ એડ કર્યું છે. બરાબર. હા. હવે મેમ શું ઘટે છે? બેકિંગ સોડા. હા, યાદ રહી જશે. એના વગર સોફ્ટ નહીં થાય. એક્ઝેક્ટલી. કેટલું આખું નાખી દો? ના ના, ઓર ફ્લફી થશે. બરાબર. હવે તમે તમારી બાજુમાં જ સ્ટીમર છે, આ બેટરને લઈ લ્યો અને આની સુગંધ લ્યો. શું લાગે છે? શું ઘટે છે? સુગંધ તો બહુ સરસ આવે છે. બરાબર. આને હું મસ્ત નહીં, હમણાં નહીં એડ કરે આપણે. ઓકે, હજી એને મસ્ત ખાવા દો. આપણે એને એમાં ઓઇલથી બ્રશ કરી લઈ. રેડી કે વધારે નાખવું છે? ના, પાકું? પાકું પાકું. તો મેમ જામનગર થી છો તમે? હા, હું જામનગરમાં તો કેવું મતલબ સ્ટ્રીટ ફૂડ છે. મને યાદ છે અહીંયાના ઘૂઘરા મસ્ત મળે છે, મેસુ પાક મસ્ત છે, પાન મસ્ત છે. બધું ત્યાંનું દાળ પકવાન પણ એટલા સરસ. હા, દાળ પકવાન પણ બહુ મસ્ત છે. સાચા છો તમે. કચોરી તો છે જ. કચોરી તો છે, એટલે ઈ તો બધાને ખબર છે, પણ જે
કે ને કે મને યાદ છે મેં ઘૂઘરા ખાધા હતા પણ મને એક્ઝેક્ટલી યાદ નથી પણ ઈ સરને જે બનાવ્યા હતા ને પાણી મસ્ત ગરમ થઈ ગયું છે હવે તમે જે ખીરું છે એ એડ કરી શકો છો થઈ જશે ને મેમ હા અરે એમ નહીં બધાને એમ એટલા બધા બધાને થઈ મહેમાન જશે બધાને થઈ જશે વાહ બસ આ કરવાનું છે મસ્ત હજી એને સારી રીતે સ્પ્રેડ કરી દો હવે આપણે થોડુંક લાલ મરચું નાખે ઉપરથી હા દેખાવ સારો લાગશે એટલે અને આ જે ઉપરથી આપણે એડ કરશું ને એટલે મજા આવી જાય વાહ અલગ ટેસ્ટ ડેફિનેટલી હવે આપણે આને બંધ કરી દે અને 15 થી 20 મિનિટ સુધી આને સારી રીતે સ્ટીમ કરે ઓકે તો દૂધીના ઢોકળા જે છે બાફીને મસ્ત તૈયાર છે અને ઠંડા થઈ ગયા છે મેમ હવે તમે આને સારી રીતે કટ કરો અને હું આનો તડકો આપું ઓકે 3 ચમચી જેટલું તેલ લઈ લે વાહ મેમ વાહ થોડા કરી પત્તા હિંગ રાઈ આ વસ્તુ ડેફિનેટલી તમે નહીં ટ્રાય કરી હોય તમે કદી વરિયાળી નાખી છે ના વલિયારી નથી નાખી હવે નાખજો મજા આવી જશે ટેસ્ટ સારો લાગશે અરે વલિયારી લીધે ખબર જ નહીં પડે ચલો હવે આપણે ઢોકળામાં એડ કરી દઈએ સુગંધ તો વલિયારીની બહુ સરસ આવે છે આવે છે ને મેમ હા હવે છે ને આ થોડા કડક થશે ને તો ઓર મજા આવશે અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એટલે આપણે આને મસ્ત સારી રીતે સ્ટર કરશું ચલો મેમ મસ્ત કલર આવી ગયું છે રેડી રેડી તો વાંધો નહીં સુગંધ પણ બહુ મસ્ત આવી રહી છે ડન છે હવે ગાર્નિશ કરવાનું કોથમીરથી આ તો આપણે ગરમ છે ને એટલે કોથમીર આની સાથે જયારે મળશે ને તો એ પાણી છોડશે અને બહુ સારો સ્વાદ આપશે આ ચાટ મસાલા અને ડન જે આ હવે આપણે આની પ્લેટિંગ કરી લઈ હા પ્લેટિંગમાં મેમ બહુ સિમ્પલ છે સાચું કહું ને આને ડાયરેક્ટ આમાં રાખી દે ઓલરેડી વઘાર થઈ ગયું છે ઉપર કોથમીર અને પરફેક્ટ તો તૈયાર છે દૂધીના ઢોકળા કઈક નવી જ વસ્તુ હતી ને મેમ હા 100% ચટણી નાખી ખમણ નારિયેળનું આપણે લીધું વરિયાળી નાખી તો આ જે સ્વાદ છે ને આ નેક્સ્ટ લેવલ હોવાનો છે 100% મસ્ત દેખાવ લાગે છે પરફેક્ટ હવે મેમ તમે આરામ કરો બેસો રસોઈયાજી છે એની સાથે ગપશપ કરો ત્યાં સુધી હું બાકી જેટલી ડિશિસ છે તમારા માટે તૈયાર કરી દઉં અને તમે જોઈ લ્યો રસોઈ ટીલ્સ પછી એક નાનકડો બ્રેક અને એના પછી આ રેસિપીનો રીકેપ રસોઈ ટેલ્સમાં આજે આપણે એક એવા નાસ્તા વિશે વાત કરવાના છે જેનો ઉલ્લેખ મહાભારત કાળમાં પણ કરવામાં આવ્યો છે એવું કહેવામાં આવે છે સંસ્કૃતમાં ચપટા ચોખાને ચીપીટા અથવા તો ચીવડા તરીકે ઓળખવામાં આવે છે અને આજે પણ આખા મહારાષ્ટ્રમાં આ ચેવડાને ચીવડા તરીકે ઓળખવામાં આવે છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ ચેવડો બહુ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે આમ તો ચેવડો એ મહારાષ્ટ્રીયન ડિશ છે પણ જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતા ત્યારે આ ચેવડો સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં બનાવવામાં આવતો હતો અને આજે એ ન માત્ર મહારાષ્ટ્ર અને ગુજરાત પૂરતું સીમિત છે પરંતુ આખા ભારતમાં આ ચેવડો બનાવવામાં આવે છે મહારાષ્ટ્રમાં આ ચેવડો થોડો તીખો હોય છે જ્યારે ગુજરાતમાં એમાં મીઠાશ ઉમેરવામાં આવે છે એટલે આ ચેવડો થોડો તીખો મીઠો બની જાય છે અને આ ચેવડાની ડિમાન્ડ તો આપણા ગુજરાતીઓમાં એટલી બધી છે કે ખાલી ફ્રેન્ડ્સ ભેગા થયા હોય ફેમિલી ગેટ ટુગેધર હોય કે પછી મૂવી નાઇટનું પ્લાનિંગ હોય પણ સૌથી પહેલી ફરમાઈશ જેની કરવામાં આવે એ આ ચેવડાની હોય છે તો આ ચેવડો તમને કેટલો ભાવે છે અને કેવી રીતનો ભાવે છે અમને ચોક્કસથી જણાવજો વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા સ્વાદના સર્જકો ઢોકળા તો તમે અવારનવાર બહુ જ બધી જાતના ખાધા હશે પણ આ દૂધીના ઢોકળા તમારે ઘરે ચોક્કસથી ટ્રાય કરવા જોઈએ તો એના માટે ફટાફટ રીકેપ જોઈ લો દૂધીના ઢોકળા બનાવવાની રીત એક મોટા બાઉલમાં દહીં લો તેમાં રવો અને ચણાનો લોટ ઉમેરી આદુ મરચા લસણની પેસ્ટ ઝીણી સમારેલી કોથમીર લીલી ચટણી અને નારિયેળનું છીણ ઉમેરો
હવે તેમાં છીણેલી દૂધી, સ્વાદ મુજબ મીઠું અને થોડો ચાટ મસાલો ઉમેરીને બધું જ બરાબર હલાવી લો. થોડું પાણી ઉમેરીને મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. અંતમાં ખીરામાં બેકિંગ સોડા ઉમેરીને હળવા હાથે મિક્સ કરો, જેથી ઢોકળા પોચા બને. સ્ટીમરની પ્લેટને તેલથી ગ્રીસ કરી તેમાં તૈયાર ખીરું પાથરી દો. ઉપરથી થોડું લાલ મરચું પાવડર, કોથમીર અને ચાટ મસાલો ભભરાવો અને 15 થી 20 મિનિટ સુધી મધ્યમ આંચ પર બફાવા દો. ઢોકળા બફાઈ જાય એટલે તેને ઠંડા થવા દો અને મનગમતા આકારમાં કાપી લો. વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં મીઠો લીમડો, હિંગ, રાઈ અને વરિયાળી ઉમેરો. હવે આ વઘારમાં ઢોકળાના ટુકડા ઉમેરીને થોડીવાર સાતળો, જેથી તે બહારથી ક્રિસ્પી થઈ જાય. છેલ્લે ઉપરથી સમારેલી કોથમીર અને થોડો ચાટ મસાલો છાંટીને ગરમા ગરમ પીરસો. તો તૈયાર છે દૂધીના ઢોકળા. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. અને આજે મારી સાથે છે તનુજા મેમ. નોર્મલી તમે જ્યારે ઘરે બનાવો છો તો તમે એવી કઈ રેસીપી બનાવો છો કે તમારા બાળકોને મજા આવે? જે આપણી ટ્રેડિશનલ વાનગીઓ હોય ને એને થોડો અત્યારનો ટ્વિસ્ટ આપીને છોકરાઓમાં ટેસ્ટી બનાવી દઉં કે એમ એ લોકો ખાઈ લે ખુશી ખુશી. વાહ, સારું કહેવાય. પણ એવી કોઈ કે ને કે ઇન્ગ્રેડિયન્ટ છે કે કોઈ વેજીટેબલ છે કે જે છોકરાઓને ના ભાવે અને તમે ચોરી છુપેથી કંઈક બનાવીને એમને ખવડાવી દો? મિક્સ એન્ડ મેચ કરીને કંઈક બનાવી દઈએ એમ. ઓલું કે ને જ્યારે મને યાદ છે હું નાનો હતો, મને દૂધી ના ભાવે હા તો મમ્મી પાવભાજીમાં દૂધી નાખી દે. પછી બીટરૂટ ના ભાવે તો બીટરૂટ નાખી દે. પછી બાને હું બીટરૂટ અને હા, દૂધી બરાબર. ખાતા શીખો એમ. તો એ ઘણી બધી વસ્તુ હોય. તો એવું તમે ટ્રાય કરો છો તમારા છોકરા ઉપર? પંજાબી સબ્જી બધાને જ ભાવે ને, એટલે દૂધીના કોફતા ચીઝ સાથે એટલે બરાબર. ખુશી ખુશી ખાઈ લે. ખબર ના પછી પડે. સૂપમાં બી દૂધી નાખી દેવાની. ખબર ના પડે. હા, ના, ગલકા બરાબર. દૂધી, તુરિયા એ બધું કશું ના પછી ખબર પિઝા ઉપર પડે. નાખો છો ગલકા દૂધી એવું બધું? ના ના એવું નહીં નહીં. ના? ઓકે. એના રવૈયા બનાવીએ કે વાહ. મજા આવે ખાવાની. તો આજે જે આપણે બનાવવાના જ ને એ છે લહેસુની તવા બેંગન ફ્રાય. અને નોર્મલી બેંગન એવી વસ્તુ છે ને કે મોટાઓને ભાવે, છોકરાઓને જરાય ના ભાવે, બરાબર. પણ બેંગન જ એવી વસ્તુ છે જે કે પેટ માટે બહુ સારું. એક તો આમાં કેલરીઝ ઓછી છે, પાચન માટે સારું છે અને લિટરલી આના ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ છે. તો આજની રેસીપી એવી જ એક ઇન્સ્પિરેશન લીધી, મેં કીધું ચલો આપણે એવી વસ્તુ બનાવીએ કે છોકરાઓને મજા આવે અને દેખાવમાં પણ સારી લાગે. અને ગાર્લિક તો બધાને આમ કે ને આમ અત્યારનું તો હોટ ફેવરેટ છે કે Exactly, ગાર્લિક pungent સોસ છે. આપી દો કે તો આપણે garlic નો ઈ જ તડકો. તમે જે બોલ્યા ને સોસ જેવું જ બનાવવાનું છે. ઓકે, જે હું તમને કહીશ બનાવવા માટે. ઓહ. તમે આવ્યા છો તો કંઈક આમ કે આટલું ઇવન આંટીને કીધું કે તમે રસોઈ ઘરે કેવી મસ્ત બનાવો છો. ઓકે, બહુ જ સિમ્પલ છે. હા ઓકે, હું તમને આપું છું ખાઈ દોસ્તો. હા ગમે મેમ કુકિંગ કરવું? બહુ બહુ જ. કેટલા વર્ષથી કુકિંગ કરો છો? લાસ્ટ 15 year થી તો ખરું જ. ઓહો, વાવ, બહુ સારું કહેવાય મેમ. પહેલા બિલકુલ ઇન્ટરેસ્ટ નતો કુકિંગમાં, પણ જ્યારથી મેરેજ થયા ને ત્યારથી સાસરું એટલું ફૂડી મળ્યું ને કે બધો ઇન્ટરેસ્ટ આવી ગયો કે ના આ બનાવવાનું, પેલું બનાવવાનું, આજે આ આઈટમ. પણ થેરેપી છે ને બનાવતા ત્યારે મજા હા, આવે કે અને યાર. બનાવવા વાળાની સાથે ખાવા વાળા હોય ને તો બનાવવા વાળાને વધારે મજા આવે. નહીં ડેફિનેટલી. હવે આપણે શું કરવાના છે મેમ? પહેલા તો હું હા. તમને મેં ખાણી દસ્તો આપ્યો છે. હમ. ઓકે, એક ચમચી તમે, એક ચમચી એટલે પ્રોપર ચમચી નથી, હા, એ અંદાજો તો હોય કે ને, અંદાજ, હા, હા. અનુમાન. તમે આખા ધાણા લેશો હા અને કાળી મરી લેશો. હા, ઓકે, પરફેક્ટ. બસ બસ, બહુ છે. ઘરે તો બધા અંદાજે જ કરતા હોય. શું કહેવાય, કૂટજો. મારી ગુજરાતી થોડીક વીક છે મેમ, એટલે વાંધો એક્સક્યુઝ કરજો. નહીં. બરાબર. થોડીક વરિયાળી લઈ લો સ્વીટનેસ માટે, બ્લેક પેપર છે એટલે. હવે બસ આને મસ્ત તમે કૂટવા માંડો. ઘરે અગર સર ઉપર ગુસ્સો આવ્યો હોય તો બધો ગુસ્સો આના ઉપર ઉતારો. એવું તો નહીં બનતું. છોકરા ઉપર ના ના એવું તો સારું નહીં. કહેવાય.